ઓકાત તો વાત જ ના કર ગાંડી આ ઠાકોર ને તે તારી જિંદગીમાં જેટલા રૂપિયા જોયા ને હોય ને એટલા તો હું દેવ કરીને બેઠો છું. મારો વિડીયો વાયરલ થાય એટલે મને એક લાઈક કરો, આ ચીકુ ખાવું હોય તો મને ફોલો કરો, અને એ બેમથી કાંઈ ના કરવું હોય ને તો બી હાલ વિડીયો બંધ કરી અને કાંઈક ધંધે લાગી ગયો. કે સાહેબ અમે પણ નીકળ્યા હતા પ્રેમનો દીવો હળગાવા. દીવો તો ના થયો પણ આખા ગામમાં ખબર પડે ને એવો એક મોટો ભડકો થયો. કે સાહેબ જિંદગીમાં બહુ એક મોટી ભૂલ કરી બેઠા, 10% વ્યાજના રૂપિયા લઈને બેઠા. કે સાહેબ મારું નાનપણથી સપનું હતું કે હું મોટો થઈશ, ઢગલો પૈસા કમીશ અને ગરીબોની મદદ કરીશ. અત્યારે સાહેબ મારી ફકીર જેવી હાલત છે, મારી મદદ કોણ કરશે એ કો પહેલા. તો શું સાહેબ તમારે પૈસાની જરૂર છે? શું તમારા ઘરમાં પણ સેમાના પૈસા નહીં? તો સાહેબ અત્યારે લગ્નની સિઝન ચાલુ છે, ચલો મારા ભેગા મંડપ પહોંચવા. 500 રૂપિયા હાજરી, મફતનું ખાંડ ઠોકી અને પાછા. તે સાહેબ એક સવાલ કરવો હતો, ક્યારનો મનમાં ભમકારા બોલાવે છે સવાલે. મેં કીધું નહીં કેવું પણ કહી દઉં. હડો ના, તમે કોઈ કહેતા નહીં, તમને મારી સોગંદ છે. સાહેબ શું કહું કે ના કહું થાય છે. સારું શું થાય સાહેબ, કઈ દોડો ને તમને. હવે સાહેબ તમને ખબર અંધારામાં કઈ ના દેખાય. कैसा लगा मेरा मजाक? કે હા, છત્રીની છાતી મારા જેવી સ્ટીલ બોડી બનાવવા માંગતા હોય ને તો સેવ મમરા ખાવાનું ચાલુ કરો. 5 રૂપિયા, ફક્ત 5 રૂપિયા. કે હોનાનો લોટો ગુલાબનો ગોટો, તું મને સાચો પ્રેમ કરતી હોય તો મોકલ તારો એક ફિલ્ટર વગરનો ફોટો. જાનુ પેલા કપાવાળા સીતારામ બેઠો હું નેકમાં આયતું. અલ્યા મો જાનુ નો બાપ બોલું છું. इस क्वालिटी को रखने के लिए 3 दबाइए. કે સાહેબ જિંદગીમાં 2 વાતો યાદ રાખજો. એક, ટાઈમે હકવા જવાનું, અને 2, લેવા દેવા વગરની કોઈને ગોડે હળિયું કરવી નહીં, નકે ખોટા તમે ભરી જાશો. કાંઈ નહીં. કે સાહેબ મારી ગર્લફ્રેન્ડ બહુ જ ગરીબ હતી, મને આપવા માટે એની પાસે કશું જ નતું, એટલે મને ગિફ્ટમાં દગો આપીને જઈ. કે તમે મારા છો અને મારા જ રહેવાના એવું રોજ કહેતી મને. આજ બાજુવાળા ધારસી બાન લઈને જતી રહી. સાહેબ કોક ના કહો, કોકના વાદે નહીં, આ ડોહાના વાદે ચડી. Edit by Vijay Solanki. કે સાહેબ રોજ મારા ઘરના સામેથી નીકળતી ને રોજ મને સ્માઇલ આપતી. મેં એને એક જ વખત સ્માઇલ આપી અને મને 2 લાખની ટોપી પહેરાઈને જતી રહી.